માંજલપુર આત્મીય ધામ હરિધામ સોખલા મંદિરનું એક સેન્ટર છે. મિત્રો, માંજલપુર આત્મીય ધામ ખાતે જ અઠવાડિક સભા થાય છે, સત્સંગનો લાભ મળે છે, ભક્તો ઉપસ્થિત થાય છે, યુવા વર્ગ ઉપસ્થિત થાય છે. સાચા સંસ્કારોનું સિંચન આ જ આત્મીય ધામ ખાતે થાય છે. માંજલપુર મંડળ દ્વારા મિત્રો અહીંયા કીર્તન સભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું. કીર્તન સભાના આયોજનમાં કીર્તન ભક્તિનો ભક્તોએ લાભ લીધો. અનેક મહાનુભાવ ઉપસ્થિત થયા, સ્થાનિક કોર્પોરેટર ઉપસ્થિત થયા અને સંતોનો લાભ પણ મળ્યો. ગુણગ્રાહક સ્વામીજી પધાર્યા હતા, તેઓની પરવાનીનો લાભ મળ્યો, સાથે કીર્તન માણવા મળ્યું. આ જે વાતાવરણ જે છે તે મનમોહક વાતાવરણ નજરે આવી રહ્યું છે. સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. ઈષ્ટદેવ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર મહાપ્રભુ અને ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટ્ય પર્વ એટલે રામનવમીના શુભ અને મહામંગલકારી પર્વના દિવસે હરિધામ સોખડા મંદિરને 44 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે નિમિત્તે પાટોત્સુંદર ભગવાનના પ્રાગટ્યોત્સવની સભા, મહોત્સવ અને પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તારીખ 17મીના રોજ રામનવમીના શુભ અને મંગલકારી દિવસે સવારના મંગલ પ્રભાતે ઉપાસ્ય ઈષ્ટદેવો ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુણાતીત સત્પુરુષો એમની સમક્ષ મહાપૂજા કરવામાં આવશે અને ત્યારબાદ પ્રતિષ્ઠિત મૂર્તિઓને વિવિધ જળો દ્વારા, પવિત્ર જળો દ્વારા અભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ પ્રાગટ્યોત્સવની સાંજે સભા રાખવામાં આવી છે. ત્યારે સૌ નગરજનોને આ રામનવમીના ઉત્સવનો લાભ લેવા માટેનું આમંત્રણ છે. સાથે સાથે તારીખ 14મી એપ્રિલના રોજ પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને સિંગાપુરની ધર્મયાત્રા પૂર્ણ કરીને પરત પધાર્યા છે. તે નિમિત્તે એમની સ્વાગત સભાનું આયોજન રાખવામાં આવ્યું છે. તારીખ 14મી એપ્રિલ રવિવારના રોજ સાંજે 5થી 7 કલાકે આત્મીય ધામ માંજલપુર મુકામે સંસ્કાર ધામમાં એમની સ્વાગત સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ સ્વાગત સભામાં પણ આપ ખાસ પધારો અને સાથે સાથે રામનવમીના ઉત્સવનો લાભ લેવા માટે પણ આપ હરિધામ મંદિરે આપ પધારો એવી સૌ નગરજનોને ભાવભર્યું આમંત્રણ સાથેની પ્રાર્થના છે. સૌને જય સ્વામિનારાયણ.